મજા આવી ગઈ, છોકરાઓને ભૂલી ગઈ હતી હું તો ક્યાં મારા છોકરા છે ભગવાન હાચવે જોયું. ફૂલ ધોધમાર વરસાદ ચાલુ છે અને તમે જો કૃષ્ણ જન્મને 5 મિનિટની વાત છે, ખાલી 5 મિનિટની. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. માંગો વિશ અને આપે 30 એવો છે મારો દ્વારકાધીશ. જય મુરલીધર. કેમ છો બધા? આજે જો દ્વારકામાં સવાર પડી છે અને જન્માષ્ટમીની બધાને શુભકામના, કૃષ્ણ જન્મની બધાને શુભકામના આપી દો પહેલા. અને જો છોકરાઓ રેડી થઈ ગયા છે, હું પણ રેડી થઈ ગઈ. બોલો એવો મારો દ્વારકાધીશ. લો હું બોલી એટલે ભૂલી ગયો. બોલો હવે બોલ. માંગો વિશ આપે 120 એવો મારો દ્વારકાધીશ. એમાં એવું છે કાલે આપણે ગયા ને ત્યાં, એટલે ત્યાં એમ કહેતા માંગો વિશ આપે 120 એમ, એટલે બિહારને ઈ યાદ રહી ગયું છે. અને રોહિત પણ રેડી થઈ ગયા છે, હું પણ રેડી થઈ ગઈ છું. ને અમારી સાડી જો જ્યારે ધજાજી ચડાવ્યા ને દ્વારકામાં 5મા મહિનામાં ત્યારે મારા ભાભી લાવ્યા, એટલે મારા ભાઈની લાવ્યા છે. અને મારા ભાભી આ એને હાથે બનાવી છે, આવા મશીન છે મારા ભાઈ ત્યાં. થેન્ક યુ ભાભી, મસ્ત સાડી છે. અને જો આ છે ને અમારા સાહેબ ને ઈ લાવ્યા છે, હજ પડવા ગયા હતા ને ત્યાંથી સલીમભાઈ ની. થેન્ક યુ સલીમભાઈ. જો મસ્ત મજાનું છે. આજે બધાએ દીધેલું જ પહેર્યું છે. બોલો તમે પણ કઈ. હવે મારો વારો આવ્યો છે. બધાને જય દ્વારકાધીશ, જન્માષ્ટમીની શુભકામના. અને સૌથી પહેલા હું બીજું કઈ બોલું એ પહેલા તમને છે ને દ્વારકાધીશના આપણે ધ્વજાજીના દર્શન કરાવી દઉં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. નંદ ઘેર નંદ મયો જય કનૈયા લાલ કી. જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે આપણે જન્માષ્ટમીના દિવસે દ્વારકામાં છીએ. કાલના અમે આવી ગયા છીએ અને તમે ઓલરેડી બ્લોગ જોયો હશે. મારી તબિયત ખરાબ છે છતાં પણ અમે આવ્યા છીએ, એટલે અવાજ થોડો ભારે લાગશે તમને. આજે આખી રાત સૂતા નથી કેમ કે ગળામાં પ્રોબ્લેમ. આખી રાત નથી સૂતો હું, પણ તોય પણ ઉમંગ એટલો છે ને અંદરથી જન્માષ્ટમીનો કે એ બધું સાઈડ પર છે. આપણે અત્યારે બસ કાનાજીની સાથે જ રહેવાનું છે. અને અત્યારનો આજનો આપણો આખો શિડ્યુલ, આખો દિવસનો શિડ્યુલ થશે. પેલા આપણે અત્યારે છે ને કાલે જો કાલથી જ વાત કરીએ. કાલે આપણે સૌથી પહેલા ગયા હતા રૂક્ષ્મણીજીના મંદિર, શું આપણે ગોમતી ઘાટે. હા, ગોમતી ઘાટે આપણે શરૂઆત કરી આપણી યાત્રાની, અને ત્યાંથી જ શરૂઆત થાય છે. જે મિત્રો આજે બ્લોગમાં નવા હોય તો એને ફરીથી અમે કહી દઈએ, દ્વારકા તમે જ્યારે પણ આવો તો સૌથી પહેલી શરૂઆત આપણે દ્વારકાધીશની યાત્રાની ગોમતી ઘાટથી થાય છે. પછી ત્યાં આપણે ગોમતી ઘાટે દર્શન કરી અને પછી દ્વારકાધીશના મુખ્ય મંદિરે દર્શન કરવાના હોય છે. અને પછી ત્યાં આપણી 50% યાત્રા પૂરી થાય છે. બાકીની 50% યાત્રા આપણે રૂક્ષ્મણીજીના મંદિરે જઈને ત્યાં દર્શન કરીને પછી પૂરી થાય છે. એટલે આપણે કાલે 50% યાત્રા આપણી પૂરી કરી છે અને આજે બાકીની 50% યાત્રા આપણે સૌએ સાથે મળીને પૂરી કરવાની છે. એટલે આપણે અત્યારે પહેલા જઈશું રૂક્ષ્મણીજીના મંદિરે અને પછી શ્રાવણ મહિનો પણ શરૂ છે, એટલે આજે તમને બીજા એક અમે જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવશું, નાગેશ્વર મહાદેવ. એટલે આજે 2 કામ થઈ જશે. આપણે શ્રાવણ મહિનો છે એટલે મહાદેવનો મહિનો છે, અને આજે જન્માષ્ટમી એટલે આપણે આજે કાનાજીનો જન્મદિવસ છે. એટલે 2 કામ આપણે કરવાના છે આજે. અત્યારે હવે અમે આ રૂમ પર તૈયાર થઈ ગયા છે અને આ ભાઈની મસ્તી શરૂ થઈ ગઈ છે અને નાસ્તો કરી લીધો છે. અને હવે અહીંથી રવાના થઈએ છીએ આપણા રૂક્ષ્મણીજીના મંદિરે દર્શન કરવા માટે. ચાલો બધા અમારી સાથે. રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે રૂક્ષ્મણી માતાના દર્શન કરી અને આજની આપણી આ યાત્રા પૂર્ણ કરવાની છે. આપણે સૌએ સાથે મળીને આ યાત્રા પૂર્ણ કરવાની છે. આ સામે છે રૂક્ષ્મણીજીનું મંદિર છે અને આજે છે ને આપણે રૂક્ષ્મણીજીના મંદિરના અને દ્વારકાધીશના મંદિરના એક સાથે દર્શન કરાવવા, એક જ સાથે. જુઓ કઈ રીતે કરાવશું એ તમે આગળ જોડાયેલા રહેજો, તમને ખ્યાલ આવી જશે કેમ બધાને. અને અહીંયા છે ને અલગ અલગ સ્ટોલ થોડા જોવા મળશે.
પ્રસાદીના સ્ટોલ છે, પછી ખાણીપીણીના સ્ટોલ છે, કંઈક તમારે વસ્તુ લેવી એના, અને અહીંયા દ્વારકાની વાલી વાલી છાશ પણ મળે છે. આપણે ગયા વખતે અત્યારે પીધી હતી ને, અડે દર વખતે પીએ છીએ. અહીંયા જો આ કાકા આપણે ગોળવું છે ને કાકા, હા ગોળવું મલાઈ વાળું હો ભાઈ. એ તે હવે પેલા આપણે છે ને આપણું મુખ્ય કામ કરીએ, દર્શન કરવાનું, પછી અહીંયા આગળ બધું જોતા જશું, બરાબર. ભક્તોની ભીડ છે ને અત્યારમાં જ અત્યારે વાગ્યા છે કેટલા, સવારના 9:45, અને ભક્તોની ભીડ અત્યારથી જ લાગી ગઈ છે. અને આ છે આપણે રૂક્ષ્મણીજીના મંદિરના ધ્વજાજી, એના દર્શન કરી લ્યો. ચાલો હવે આપણે મંદિર પરિસરમાં જઈએ. और गाँव विदेशला के बड़ा मंदिर का दर्शन करके बाद में पावनधाम रुक्मणी महल वो जरूर देखने जाना सब, वो बहुत बढ़िया है. आओ अंदर बैठो, आराम से आना, कोई धक्का मुक्की नहीं करना, आराम से. अरे हमारे पैर में लग रही. દર્શન કરી લો બધા રૂક્ષ્મણીજીના. અહીંયા તો થઈ ગયા બધાને દર્શન. રૂક્ષ્મણીજીનું મંદિર છે અને સરસ મજાના તમને દર્શન કરાવી દીધા છે. હવે અમે કરીએ દર્શન. રૂક્ષ્મણીજીના દર્શન કરી લીધા, પેલા તમને કરાવ્યા, પછી અમે કર્યા છે દર્શન. અને હજી જો હજી એટલું જ છે કે આજે છે અષ્ટમી, અને અહીંયા છે ને એક આ પાણીના પ્રસાદની ખાસ એક વ્યવસ્થા કરી છે, ખાસ મહત્વ છે એનું. અહીંયા જ્યારે પણ આવીએ ત્યારે આપણે પ્રસાદીમાં પાણી ગ્રહણ કરવાનું છે, મીઠું પાણી. અને અહીંયા આપણે છે ને જે કોઈ પિતૃ હોય ને એના મોક્ષ માટે આપણે પાણીનું દાન પણ કરી શકીએ છીએ. હવે આપણે પાણીની પ્રસાદી લઈ લઈએ. તમને વાત કરી હતી કે આજે તમને દ્વારકાધીશના મંદિરના અને રૂક્ષ્મણીજીના મંદિરના બેના સાથે દર્શન કરાવશું. તો જો અહીંથી દેખાય છે દ્વારકાધીશનું મંદિર, અને આ બાજુ જો આ રૂક્ષ્મણીજી મંદિર. બંને ધ્વજાજીના મંદિરના એક જ સાથે દર્શન. હા, અને લગભગ 3 થી 4 કિલોમીટરનું અંતર છે દ્વારકાધીશ મંદિરથી રૂક્ષ્મણીજી મંદિરનું. હા, અને અહીંયા જો ભક્તોની આપણે કહીએ ને કે ભાઈ ભીડ એ શરૂ જ છે. અને આપણે છે ને આજે પેલા આપણે છે ને આપણા સબસ્ક્રાઇબ મિત્રોને પહેલા દર્શન કરાવ્યા રૂક્ષ્મણીજીના, પછી આપણે દર્શન કર્યા છે. અને અમે પ્રાર્થના કરી છે અમે આપ સર્વ માટે કે માતાજી આપ સર્વનું કલ્યાણ કરે અને સર્વની રક્ષા કરે, અને જે રીતે સપોર્ટ આપો છો એવી રીતે સપોર્ટ આપતા રહેજો. અને વાતાવરણ આજે સરસ મજાનું છે, તડકો નથી, પવન છે અને વરસાદ નથી, એટલે બધું આપણે સુટેબલ સારું છે બધું. અને દર્શન એ બધી જગ્યાએ વ્યવસ્થિત થાય છે. વરસાદ તો આવશે એવું લાગે છે, જો અત્યારે વાદળા બંધાવા માંડ્યા છે. વાદળા છે, પણ એમની આપણે છે ને અમે છે ને એક નક્કી એ કર્યું હતું કે ભાઈ ગમે એટલી ભીડ હશે, ગમે એટલે વાતાવરણ ખરાબ હશે, પણ આપણે દ્વારકા જવું છે, ફાઇનલ છે. અંદરથી જે ભાવ હતો ને એ દ્વારકા વાળાએ સાંભળ્યો, અને આમે અમારું બહુ સાંભળે છે. દ્વારકા વાળા છે ને અમારું બહુ સાંભળે. અંદરથી એક વખત ઈચ્છા થાય કે દ્વારકા જવું છે, એટલે દ્વારકાધીશ બોલાવી જ લે. બોલાવી લે. અને બધું સુટેબલ છે અત્યારે, વાતાવરણ વરસાદ નથી, એટલે જો આપણે બધી જગ્યાએ વ્યવસ્થિત શૂટિંગ પણ લઈ શકીએ છીએ અને તમને દર્શન વ્યવસ્થિત કરાવી શકીએ છીએ. હવે અહીંયાથી આપણે જઈએ છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ, એટલે આપણે મહાદેવને આ શ્રાવણ મહિનામાં તો યાદ કરવા જ પડે ને. જ્યોતિર્લિંગના દર્શન તમે શ્રાવણ મહિનામાં ઘર બેઠા કરી શકશો, એટલે ખાસ વિડીયો છે ને આખો જોજો મિત્રો. જે કોઈ મિત્રો અત્યારે જોતા હોય વિડીયો આખો ફૂલ છેલ્લે સુધી જોજો. બે લાયકન. જન્માષ્ટમી છે અને અમે રૂક્ષ્મણી મંદિરે આવ્યા છીએ, અને કાનાજી અમને મળી ગયા. જો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ કૃષ્ણ. જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામના. जन्माष्टमी की बहुत बहुत આજે કાનાજી મળી ગયા તો બધાને ખૂબ જ મજા આવી છે, બધા એમની સાથે મેરી ગુજરાતી ચેનલ છે, જન્મદિવસ છે, એટલે બધા કેટલા ખુશ છે. અલગ અલગ જગ્યાએથી બધા ભક્તો આવ્યા છે. એટલે તમે ક્યાંથી આવ્યા છો? અમદાવાદ થી ને? હા, જો અમદાવાદ થી ને હા, લડ્ડુ ગોપાલ ને તમે સાથે લઈને આવ્યા છો? ઓહો, જો એમ સાથે જ લઈને આવ્યા છે. અને ખૂબ મજા આવી. કેમ રહ્યું આજે દ્વારકામાં? બહુ મજા આવી ને બધાને? મજામાં. બોલો જય દ્વારિકાધીશની, બોલો રૂક્ષ્મણી માતાની જય. જતા જતા ઉભા રહી ગયા છે કઈ ખરીદી માટે.
હા, આ કેક નવીન છે, શેનું બનાવેલું છે કઈ ખબર નથી. આ શંખનું હશે બનાવેલું, શંખનું, શંખના છે હા બનાવેલા. શંખનું જ બનાવેલું છે. બધા કડા ને છે અલગ અલગ. અને વિહાને એના રમકડા લઈ લીધા છે. કેમ વિહાન મજા આવી ગઈ ને? ચાલો જલ્દી ખરીદી કરી લો, પછી જઈએ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. નાગેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ અને આજે આપણે સોમવારે છે, અષ્ટમી છે. નાગેશ્વર પહોંચી ગયા. હા, અને અષ્ટમી છે ને સોમવારે છે ને. હા, સોમવાર છે આજે? આજ સોમવાર નથી? ના, સોમવાર તો છે, આજે અષ્ટમી બરાબર જ છે. તને આજે ભૂલાઈ જાય છે એવું છે. તો આજ મને સોમવાર તો જ મંગળવાર છે. છે. ના 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 ના, રવિ સોમ સાતમ આઠમ. હા હા હા. હા, આજે અષ્ટમી છે, સોમવાર છે શ્રાવણ મહિનાનો, અને આપણે આવ્યા છીએ જ્યોતિર્લિંગે દર્શન કરવા. ચલો પહેલા સૌથી પહેલા આપણે ધ્વજાજીના દર્શન કરવાના છે અને પછી છે ને આપણે જવાનું છે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા. અને અહીંયા વરસાદ છે ચાલુ, પણ આપણું કામ ક્યાંય અટકશે નહીં, બરાબર? સાચી વાત ને? આપણે ગમે એવો વરસાદ હશે ને તો આપણે તો ભાઈ તમને બધાને દર્શન કરાવવાના જ છે. એટલે આ વિડીયોમાં ભાઈ ફૂલ મહેનત કરીએ છીએ, એટલો સપોર્ટ તમે પણ અમને કરતા રહેજો. ચાલો હવે અંદર જઈને દર્શન કરીએ. હા, ભક્તોની ભીડ જોવો તમે. હા, અને શ્રાવણ મહિનો એટલે, અને આજે જન્માષ્ટમી એટલે ફૂલ ભીડ છે. હા, સોમવાર છે પાછો આજે. હા. નહીં તો રેગ્યુલર દિવસોમાં આપણે આવીએ ને તો આપણે છે ને અહીંયાથી જ એન્ટ્રી કરી શકીએ હા. છીએ. અને અત્યારે આખું જો કોર્ડિનર આમ આખું અહીંયા બનાવ્યું છે, અને ત્યાંથી એટલે હું છે એક વ્યવસ્થા સચવાઈ એ માટે ખૂબ સારું કામ કર્યું છે. અને સામે જ આપણા મહાદેવ બિરાજમાન છે, વિશાળકાય મૂર્તિ છે મહાદેવની, ખૂબ સરસ મજાની બનાવી છે. અને આપણે આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર. ચલો હવે આપણે બધા અંદર જઈએ અને પેલા દર્શન કરીએ. શૂઝ કાઢી લઈએ હા, પહેલા. શૂઝ ને કમ્પ્લીટ કરીએ. અને અહીંયા છે ને મિત્રો અંદર છે ને શૂટિંગ એલાઉડ છે. અત્યારે જો શ્રાવણ મહિનામાં કદાચ બંધ કર્યું હોય તો ખબર નથી, બાકી લગભગ અમે જ્યારે પણ આડા દિવસોમાં આવ્યા છીએ ત્યારે શૂટિંગ કરવા દીધું છે. એટલે જો ચાલુ હશે તો અમે અંદર જઈને પણ તમને દર્શન કરાવીએ છીએ. આશા રાખીએ છીએ કે આપ સૌએ વ્યવસ્થિત નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા હશે. અને જુઓ ભાઈ, અંદર તો વિડીયો શૂટિંગ આજે એલાઉડ હતું નહીં, એટલે અમે જે અત્યારે તમને નાગેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા છે ને, એ જ્યારે અમે લાસ્ટ ટાઈમ એટલે કે આની પહેલા જ્યારે આવ્યા હતા ને ત્યારની અમારી પાસે ક્લિપ હતી જ જ્યોતિર્લિંગની. એટલે આજે તમને એ દર્શન કરાવી દીધા છે, જેથી કરીને તમે આજના દિવસે તમે દર્શન કરી શકો. અને જેવા અમે બહાર નીકળ્યા ને એટલે ફૂલ વરસાદ ચાલુ હતો, એટલે પછી અમે શૂટિંગ લઈ શક્યા નહોતા અને ડાયરેક્ટ પછી અમે આવી ગયા હોટલે. ભીના થઈ ગયા હતા, પલળી ગયા હતા કપડા, એટલે પછી આવીને કપડાં ચેન્જ કરી લીધા અને થોડીક વાર રેસ્ટ કર્યો. અને બહાર હજી તમને બતાવું, જુઓ બહાર તો હજુ છે ને વરસાદ ચાલુ જ છે. એ દૂર છે ને ભાઈ, અત્યારે દ્વારકાધીશના જુઓ ગીત સંભળાય છે આપણને. તમને કદાચ સંભળાતા હોય તો હું ઝૂમ કરીને બતાવું તમને. ત્યાં લોકો અત્યારે કેટલો આનંદ ઉલ્લાસ કરે છે, વરસાદ ચાલુ છે છતાં પણ. વરસાદ તો હજુ અહીંયા ચાલુ જ છે. અત્યારે અહીંયા ફૂલ વરસાદ નથી, પણ તોય પણ વરસાદ તો સવારનો ચાલુ થઈ ગયો છે. અને નાગેશ્વર અમે ગયા ને ત્યાં ખૂબ વધારે વરસાદ હતો. અને અત્યારે દ્વારકાધીશની ધ્વજાજી ફરીથી તમને એમના દર્શન કરાવી દઉં. હવે 5 વાગે ધ્વજાજી પાછા બદલાશે, એટલે આપણે હવે છે ને થોડીક વાર અહીંયા રેસ્ટ કરી અને ફરીથી પાછા માર્કેટમાં નીકળશું. વરસાદ હશે તો છત્રી લઈને જશું, પણ આજે દ્વારકાનું માર્કેટ અમે તમને બધાને બતાવશું જરૂર. અને રાત્રે અમે લાઈવ થવાના છીએ, એ ઓલરેડી અમે શોર્ટ વિડીયો કહી દીધું હતું. એટલે રાત્રે 11 વાગે અમે લાઈવ થશું અને આખા 12 વાગ્યા સુધી તો અમે કન્ટિન્યુઅસ દ્વારકાધીશના મંદિર પરિસરમાં જ રહીશું, બરાબર ને? હા, બરાબર છે. હા, રાત્રે જ મજા આવશે, કેમ કે જન્મ ઉત્સવ જોરદાર અત્યારે ચાલુ, અત્યારથી જ ચાલુ થઈ ગયું જ છે બધે. અને આપણે સ્પેશિયલી એની માટે જ આવ્યા છીએ. એટલે પછી જવાનું, ગમે એટલો વરસાદ હોય, ભગવાન જો ઈ વરસાદમાં જન્મ લઈ શકતા હોય તો આપણે તો ઈ વરસાદમાં જવાનું જ હોય ને, બરાબર ને? ચાલો હવે થોડીક વાર રેસ્ટ કરી લઈએ, પછી આપણે માર્કેટમાં જઈએ.
હવે અમે પાછા હવે તૈયાર થઈને નીકળી ગયા છે ઈ ગોમતી ઘાટ બાજુ જવા માટે ને મંદિર સાઈડ થઈને જાશું કે ના પેલા અત્યારે મંદિરે નહીં, અત્યારે ડાયરેક્ટ આપણે ઘાટ સાઈડ જશું ને શક્ય હોય ને તો સામા ઘાટ આપણે જે સામા કાંઠે જશું ગોમતીજીના. હા. અને ત્યાંથી પછી થોડુંક આપણે બધું અહીંનું લોકેશન ને બધું આપણે વિસ્તાર વાઇઝ બતાવી શકીએ ને એટલા માટે છે ખાસ તો. અને વરસાદ ધીમો ધીમો હા, ચાલુ વરસાદ થઈ ધીમી ગયો. ધારે તો શરૂ જ છે હજી. અને 2 છત્રી લાવ્યા છીએ, કદાચ છત્રી ન લાવ્યા હોત તો પણ નીકળી જવાનું હતું એમ. હા ચાલો હવે ધીમી ધીમી ધારે વરસાદ આવે છે એમ આપણે ધીમે ધીમે ચાલતા થઈએ દ્વારકાધીશનું નામ લઈને. તો બોલો દ્વારકાધીશની જય. અત્યારે અમે ઊભા છીએ સંગમ નારાયણ નો જે બીચ છે ને ત્યાં, અને તમે જો દરિયો તો જો જો. ગાંડો થયો છો ભાઈ. અને મેં આ છત્રી બે હાથે પકડી રાખી. કાગડો થઈ અરે જાય આ ઉલટી જો કરું ને હમણાં, હા ફૂલ ઉલટી પવન કરું ને છે. તો હમણાં તરત ફિનિશ થઈ જાય એમ છે. અને ગજબ વાતાવરણ છે અત્યારે દ્વારિકાનું. દરિયાનું ઉફાન જુઓ તમે, મોજા જુઓ એના ખાલી ખ્યાલ આવી જાય. જોરદાર. કેવડા આમ જો ઉછાળા કેવડા મારે છે. અને પાછળ જ આપણે દ્વારકાધીશનું મંદિર છે આ બાજુ. જો ધ્વજાજી દેખાય છે તમને લહેરાતા. હજી ઝૂમ કરી દો થોડું. હા દેખાણા ને? હા સરસ. અત્યારે ફૂલ પવને ફૂલ છે જો હમણાં ફૂલ અહીં પડી પવન છે, ફૂલ. જાય. અને હવે ફોન મેં મારા હાથમાં લઈ લીધો છે કેમ કે એના હાથમાંથી ફોન હવે રે એમ છે નહીં. છત્રી નથી રહી એમ. છત્રી નથી રહેતી જો એના હાથથી જો. અત્યારે ભાઈ પવન તો ચપ પવન છે, વરસાદ એવો છે. જો છત્રીની હાલત જુઓ ખાલી, તમને અંદાજ આવી જાય. અને અહીંયા અમે જો શૂટિંગ લઈએ છીએ એટલે મિત્રો અહીંયા ખૂબ મહેનત થાય છે આવા શૂટિંગ લેવા માટે. સપોર્ટ કરજો, ખાસ કોમેન્ટ પણ અને જરૂરથી કરજો. જોરદાર સામે તમે જોવો તો ખરા. અને આ જન્માષ્ટમીનું વાતાવરણ છે ને ભાઈ બતાવવા માટે જ અમે સ્પેશિયલી જન્માષ્ટમી અહીંયા પધાર્યા છે તમારી બધા માટે. એટલે જરૂરથી ભાઈ છે ને જે મિત્રો નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, શેર તમારા ગ્રુપમાં કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો. તો અત્યારે હવે ત્યાંથી કિનારા સાઈડ થી આ બાજુ આવી ગયા છે અને અહીંયા છે ને આ દ્વારકા બીચ છે. એમાંનામાં ફેર શું છે? ખ્યાલ ન હોય તો કહી દઉં કે આ દ્વારકાનો બીચ છે અને એકદમ કિનારા ઉપર તો ભાઈ વધારે હવા છે એટલે પછી આ સાઈડ આવી ગયા છે. અને આ વિહાનને અહીંયા રમકડા પાસે ઊભો રાખ્યો હતો ને એટલે એને રમકડા લેવાનું શરૂ કરી દીધું છે. કંઈક તો એને લઈ દેવું પડશે. અને પછી હવે ના, આ જો તો આમાં મને કેમ કાંઈ નથી સરખું દેખાતું. સામેના કાંઠે અત્યારે જવા દેતા હશે તો કોશિશ કરશું આપણે જવાની. હું રમકડાની માથાકૂટ કરું છું ઈ તે અવાજ સંભળાતો હશે અંદર. હા, કેમ કે અત્યારે શું છે કે આ પવન ને આટલું વધારે છે ને એટલે કદાચ અત્યારે છે ને સામા કાંઠે બોટ શરૂ છે કે નહીં અમને ખબર નથી, હમણાં જોઈને તમને કહીએ. અત્યારે આવ્યા છીએ સંગમ નારાયણ મંદિર પર. ગોમતી ઘાટ ઉપર હા, આ સંગમ નારાયણ નું મંદિર છે, અત્યારે બંધ કરવામાં આવેલું છે કેમ કે આ જે દરિયો છે ને ગાંડો તૂર થયો છે. જન્માષ્ટમી છે અને જ્યારે કૃષ્ણ જન્મ થયો ને ત્યારે દરિયો ગાંડો તૂર થયેલો હતો. અને ના દરિયો નતો ગાંડો તૂર થયો, જમનાજી ગાંડા તૂર થયેલા હતા. મને અત્યારે આ દરિયો ઉભા છે ને એટલે દરિયો થાય. જમનાજી ગાંડા તૂર થયેલા હતા અને મારક કરી અને એટલે જમનાજી કે યમુનાજી પણ કહી શકીએ કેમ કે યમુના નદી જ છે. હા હા, એટલે આપણે ગુજરાતીમાં જમનાજી જ કહીએ. હા, અને જો મસ્ત મજાનો ગોમતી ઘાટ છે અને ગોમતી ઘાટે ઊભા છીએ અને મંદિર તરફ હવે જાવું છે. આપણે જવાનું તો સામેની સાઈડમાં પણ અત્યારે જો આ ઉફાન એટલું છે ને એટલે અત્યારે હોડી પણ બંધ થઈ ગઈ છે. અને સુદામા સેતુ તો જો સામે છે ને એ ઓલરેડી બંધ જ છે. નહીં તો અત્યારે આપણે સામેના કાંઠે જઈ અને આ સાઈડનું બધું આપણે લોકેશન તમને બધાને બતાવવાનું જ હતું પણ હવે એ અત્યારે શક્ય છે નહીં કેમ કે દરિયો અત્યારે છે ભાઈ ગાંડો તૂર. એટલે હવે અત્યારે અમે અહીંથી મંદિર તરફ જઈએ છીએ અને થોડીક માર્કેટ પણ બતાવીએ. પછી સાંજ સુધી આજે રાતે 12 વાગ્યા સુધી અમારે તમારી સાથે કન્ટિન્યુ જોડાયેલા જ રહેવાના છીએ. અને વિહાન ને કાર્તિકને તમે ઊભા રાખી દીધા છે કેમ કે વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદમાં જ અમે શૂટિંગ લઈએ છીએ. વિહાન કઈ બોલે છે આમાં કરો, કેમેરો કરો. આ જો ક્યુબ બતાવો એમ મેં ક્યુબ લીધું એ બતાવો બધાને. લીધું એને ને. ચાલો હવે આગળ જઈએ આપણે. જો આટલો વરસાદ ચાલુ છે અને છતાં બધા કેવા નાઈ છે. અત્યારે જો ગોમતીજીમાં બધા જો નાવા તો પડ્યા જ છે બધા. અને આ બાજુ શું છે ઊંડાણ ઓછું છે ને એટલે વાંધો ન આવે, તકલીફ ન રહે એ બાબતથી. જો
આની મોજે અલગ છે હો ભાઈ. એક તો વરસાદે ચાલુ વરસાદમાં નાવાની હા અને નાવાનું મેં તો ભાઈ છત્રી પકડી રાખી છે ક્યારની. જો આઠમની ભીડ છે કાલે કરતા વધી ગઈ છે આજે આઠમમાં. ભક્તોની ભીડ છે ને ભાઈ આજે ઓર વધી ગઈ છે. કાલે અમે આવ્યા ને ત્યારે એક જ લાઈનમાં લાગ્યા હતા અને આ કેટલી હજી આગળ છે ને જુઓ તમે. જો ક્યાં સુધી છે એટલે આપણે તો કાલે જ દર્શન કરી લીધા હતા ને. મોટી લાઈન છે આજે તો. હા હજુ કેટલી લાંબી ભીડ છે. જો ભક્તોનું આજે ભડાપૂર ઉમટી પડ્યું છે અને લગભગ મંદિર થી છે ને 1 કિલોમીટર થી 1.5 કિલોમીટર જેવડી આ લાંબી લાઈન છે અત્યારે. 5 વાગે મંદિર ખુલે ને તો 5 વાગે મંદિર ખુલે ને એના લીધે વધારે અત્યારે હોય છે ભીડ. અત્યારે આપણને દેખાય. જો ધજાજીના દર્શન કરી લ્યો આજે પણ. અને આજે છે અષ્ટમી એટલે આજે તોરણે સરસ મજાનું જો ફૂલનું બાંધી લીધું છે સાથિયા વાળું. વરસાદ ચાલુ છે હા અને દર્શનની વ્યવસ્થા ખૂબ સરસ કરેલી છે એટલે છે ને આપણને ભીડ નથી દેખાતી કેમ કે એક સાઈડ ચાલુ પડે છે વધારે નીકળવાનું ચાલુ વધારે પડશે પણ વ્યવસ્થા ખૂબ સરસ છે. ભીડ નથી થતી. વરસાદ તો ચાલુ છે આજ સવારનો. કાલે તો વરસાદ નહોતો એટલે આપણે વ્યવસ્થિત દર્શન થઈ ગયા હતા અને આજે દર્શન તો જો બધાને વ્યવસ્થિત જ થાય છે ભલે વરસાદ હોય પણ આમ લાઈનમાં ઊભું રહેવું પડે વધારે ને એવું છે. અને હજી આપણે રાત્રે તો આવવાનું જ છે. આ વિડીયો માટે આવવાનું છે અને આપણે લાઈવ થવા માટે પણ આવવાનું છે. ચાલો તો હવે જઈએ આગળ. આગળ માર્કેટ સાઈડ જઈએ થોડા ધીમે ધીમે આગળ વધીએ. આ છે ને આપણે દ્વારકાધીશ મંદિરની એક્ઝેક્ટ સામેનું માર્કેટ છે. અહીંયા તમને અલગ અલગ બધા સ્ટોલ જોવા મળશે અને અત્યારે હમણાં 6 વાગશે ને એટલે ધ્વજાજી ચડાવવા માટે આવશે ત્યારે અહીંયા ભરપૂર માનવ મહેરામણ ઉમટી પડશે. અત્યારે તો હાલમાં અહીંયા રસ્તો એકદમ ક્લિયર છે અને આપણે અત્યારે કોઈ જાતનું નડતરૂપ નથી. જો અહીંયાથી એન્ટ્રી કરવાની હોય છે અને પાછો વરસાદ ફૂલ શરૂ થઈ ગયો છે. અને જો અહીંયાની મુખ્ય પ્રસાદી છે ને એમાં એક રોટલો આવે છે. જો એ રૂક્ષ્મણીજીનો રોટલો કહેવાય છે મુખ્ય પ્રસાદ. તુલસીની માળા પણ અહીંયા આપણને મળી જાય છે. જો આ રીતની માળા ભગવાનને તુલસીની માળા ચડાવવાનું મહત્વ છે. હા અને પ્રસાદમાં રૂક્ષ્મણીજીનો રોટલો હોય છે જે અહીંયા તમને બધી જગ્યાએ મળી રહે છે બધા સ્ટોલ ઉપર. ફૂલથી મંદિર શણગારાઈ ગયું છે. જો કાલે સાંજે જો અમે અહીંયા આવ્યા હતા ને આજે તે આવવાના જ છીએ. હવે જો વરસાદ હોય ને તો કાર્તિક ને વિહાન ને ત્યાં રૂમ પર છોડીને જવા પડશે કેમ કે બધું તો એક સાથે ભેગું નહીં થાય. અને તમને બધાને અમે પ્રોમિસ કર્યું છે એ રીતે રાતના અહીંયા છે ને ભાઈ દર્શન તો તમને કરાવશું કેમ કે આપણે કીધું છે એટલે બધા રાહ જોવે ને એટલે વિશ્વાસની વાત હોય. હા લાઈવ તો થવાનું જ છે. અને આ મુખ્ય ચોક છે. અહીંયાથી જો તમને બતાવીએ ફરીથી. જો આખો આ ચોક જ છે અને આગળના સમયમાં છે ને લગભગ અહીંયા છે ને ઘણું ડિમોલેશન થવાનું છે એટલે જગ્યા ઘણી ખુલ્લી થઈ ગઈ છે. અત્યારે ટ્રાફિક વધી જાય છે ને 2030 સુધીમાં નવું દ્વારકા જોવા મળશે એમ દ્વારકામાં આપણને સમાચાર સાંભળવા મળે છે એમ.
ક્યાં મારા છોકરા છે ભગવાન હાચવે જોયું. અને ભાઈ ધ્વજાજીના દર્શન જો આપણે થઈ ગયા ને એમને બધાને થઈ ગયા. હા, મજા આવી ગઈ. મિત્રોને જો ભાઈ ધ્વજાજીના તમને દર્શન થઈ ગયા અને અમે એવી ધૂમ મચાવી હતી જ્યારે ધ્વજાજી ચડાવવા આવ્યા ને ત્યારે. અત્યારે હું ચડીને તો બધાને મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. જો મસ્ત મજાના વાકોલના સમોસા પેક કરાવ્યા છે. અહીંયા અને છે સામે જ. હા, વરસાદ ચાલુ વરસાદમાં છે. એટલી ભીડ છે જો. હા, ચાલુ વરસાદમાં એટલી ભીડ. એટલે તમે દ્વારકા આવો ને સમોસા જરૂરથી ખાજો. મને પેટીસ ઠંડી. બંને આપણે લીધું હા, છે અને અત્યારે પેટીસ વરસાદ- પણ લીધી. હા, બંને લીધું અને પેટીસ ને વરસાદ ચાલુ સમોસા છે. જરૂરથી ખાજો, મજા આવશે. વાકોલના વરસાદ ચાલુ છે ને એટલે મેં પાર્સલ લઈ લીધું છે. આપણે છે ને રૂમ પર જઈને જ ખાઈએ, બરાબર? બસ, હા. ચાલો. હોટલ છે ને જો સામે જ છે, અહીંયા જ છે અમારી હોટલ. વિહાન, ચા ત્યાં પીવી, સુધી વિહાન? હજી ન પહોંચાડું, એ કે ચા પીવી છે. એટલે ચા નો સમય થઈ ગયો તો આમે અત્યારે વાગ્યા છે 6 પણ અંધારું તો ક્યારનું આવું ને આવું જ છે ને. હા. એટલે વિહાન ને કહું ઠંડી ક્યારની ચડે છો. કઈ મજા આવી ને ચા બહુ મજા આવી. હવે સમોસા અને પેટીસ બંને લઈને આવી ગયા છે રૂમ પર અને કપડા બધા બદલી નાખ્યા છે કેમ કે કપડા થઈ ગયા છે. હા, સવારમાં ગયા ને ભીના થઈ ગયા હતા, સુકાઈ ગયા હતા, પાછા પહેર્યા ને હવે તો એકદમ ફૂલ ભીના થઈ ગયા છે. એટલે હવે કોઈ શક્યતા છે નહીં. અને વિહાન જો બધાને હેલો કહે છે. જય દ્વારકાધીશ કહી દો બધાને બેટા. હા, ક્યુબ લીધું. વાહ, કોણે લઈ દીધું? પપ્પાએ લઈ દીધું. પપ્પાએ લઈ દીધું કેમ બેટા? રૂમમાં બેઠા હતા ને બહારથી અવાજ આવ્યો કે ભાઈ અહીંયા સામે જો. હા, સામે ધ્વજાજી બદલાય છે અત્યારે જુઓ. અને અહીંયા મટકી ફોડવાનું કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. અત્યારથી ગલીએ મટકી બાંધી છે ચોકે અને મટકી ફોડવાનું કામ ચાલુ છે. ગોવિંદા જુઓ બધા ભાઈ એકની ઉપર એક. એને ગોવિંદા જ કહેવાય ને. સામે જ આપણે અત્યારે જો ધ્વજાજી ચેન્જ થાય છે. સાંજના 7:45 વાગ્યા છે અને ધોધમાર બહાર વરસાદ છે ભાઈ, ધોધમાર. જુઓ અને દ્વારકાધીશ મંદિરે જો લાઇટિંગ શરૂ થઈ ગઈ છે. અને વરસાદ ભાઈ અત્યારે જ જામ્યો છે સાંજના ટાઈમે છે. આ જો નીચે તમે જુઓ ને એટલે ખ્યાલ આવી જશે. જુઓ 10 વાગ્યા છે અને હવે અમે છે ને વિહાનને ને કાર્તિકને સુવડાવી અને નીકળી ગયા છીએ. હા, વરસાદ બહુ છે એટલે વિહાનને ને કાર્તિકને સુવડાવી દીધા છે. કાર્તિક અત્યારે જાગે છે પણ વિહાનને તો સુવડાવવું જ પડે એમ છે, નહીં તો એ સાથે થાય પાછો. અત્યારે વરસાદમાં કઈ ભેગું થાય નહીં એટલે અમે અત્યારે જો અમારા પ્રોમિસ પ્રમાણે નીકળી ગયા છે અને હમણાં 11 વાગે ને એટલે આપણે લાઈવ પણ અમે થવાના છીએ. ત્યાં સુધી પહેલા અત્યારે જઈએ માર્કેટમાં, થોડું જોઈએ બધું અને ત્યાં કેવું અત્યારે ઉજવણીનો માહોલ છે દ્વારકાધીશ મંદિરે એ પણ જોઈએ. ચાલો હવે આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને હવે અહીંથી નીકળીએ. પાણી જો કેટલું ભરાણું છે. વરસાદ તો હજી ચાલુ જ છે અને અમે છત્રી લઈને નીકળી ગયા છીએ. જાવું છે પાક્કું. અને અહીંયા જો અત્યારે ભીડ નથી. ભીડ બધી અત્યારે હશે ક્યાં? મંદિર બાજુ. મંદિર પરિસર પાસે જાય ને પછી ખબર પડે. મેં તો નાઈટ ડ્રેસ જ પહેર્યો છે મેડમે. હા, તૈયાર થઈ. હું તો આટ બધા કપડા લઈ આવી છું. નવા પહેરી જ લેવાના હોય ને. મંદિરની સામે જ ઊભા છીએ અને મંદિર આખું જગજગારા મારે છે. વાગ્યા છે 10:15. 10:15 વાગ્યા છે. પૂછ્યું અહીંયા પોલીસ મેડમ હતા એમને. પોલીસ મેડમ જ કે હા, એમને પૂછ્યું એટલે મેં કીધું ભાઈ 12 વાગ્યા પછી ઉત્સવ બધો શરૂ થાય છે અને બહાર કોઈ જાતની સ્ક્રીન લગાવવાની હોતી નથી અહીંયા કે ભાઈ બહારથી તમે બધું જોઈ શકો. એટલે આપણે શું છે જો અંદર જશું તો મોબાઈલ જમા કરાવવા પડશે. એટલે તમને બધાને બહારનો નજારો બતાવવા માટે અમારા ચાલુ વરસાદમાં બહાર જ ઊભું રહેવાનું છે. સમજો અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે. છત્રી અમે રાખી છે પણ છત્રી કહેવાની જ છે ખાલી. અને જો વરસાદ તો ચાલુ જ છે. એટલે છત્રીમાં અમે તો પલળીએ જ છીએ પણ હવે આજે આપણે કીધું એમ કે ભાઈ જેની માટે આવ્યા છે એ કામ તો કરવાનું જ છે. 12 વાગશે ને એટલે પગ મૂકવાની જગ્યા નહીં હોય. અને કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ હોય અને વરસાદ ન હોય તો અધૂરું લાગે ને. હા, એમના જન્મ દિવસે વરસાદ તો હોવો જ જોઈએ અને બસ એની કૃપાથી જો અહીંયા વરસાદ છે જ તે
અને વરસાદમાં પલળવા છતાં પણ આનંદ આવે છે. ચલો જુઓ હવે દ્વારકાધીશ મંદિર જુઓ. જય દ્વારકાધીશ. વરસાદ વધે છે ને તો લાઇટિંગ બંધ કરી દે છે થોડીક વાર. આપણે આવ્યા છે સામરસા શેઠ ને ત્યાં. સામળિયા શેઠ ની જો ત્યારે પૂજા કરે છે. આપણે એમ જ સમજી લેવાનું કે અત્યારે આપણે દ્વારકાધીશ ને જોઈએ છીએ. એ જ છે બિરાજમાન તો એ જ છે. અને અહીંયા છે ને ભાઈ જેને ખબર હોય એને કહી દઈએ નરસિંહ મહેતાની જે હુંડી હતી નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી એ છે સામળિયા શેઠનું મંદિર છે. અને ગોમતીના ઘાટ પર આ ગોમતી ઘાટ છે આ સાઈડ ત્યાંથી આવીએ ને અહીંયા છે પછી આ બાજુ જઈએ ને એટલે દ્વારકાધીશ મંદિર છે. ગીત તમે છે ને મારી ભૂંડી સ્વીકારી સામળિયા ઈ આ સામળિયા શેઠ. બોલો દ્વારિકાધીશ. જય શ્રી સામળિયા શેઠ. આપણે અષ્ટમીના દિવસે સામળિયા શેઠના દર્શન કરીએ છીએ અને આપ સૌ દર્શક મિત્રો તરફથી અમે દર્શન કરીએ છીએ. અત્યારે સામળિયા શેઠ આપણું સૌનું કલ્યાણ કરે એની પ્રાર્થના સાથે. જો અમે અત્યારે બેઠા છીએ અહીંયા કેમ કે અંદર બહુ લાઈન છે એટલે અમે અત્યારે અહીંયા વેટ કરીને બેઠા છીએ. હવે બધા દર્શન કરી લે ને પછી અમે દર્શન કરવા જવાના છીએ. ત્યાં સુધી અહીંયા તમને બધાને જો કે આનંદ જ કરાવવાનો છે. અને કેમ રહ્યું સાહેબ? આ જો આ બેન ની વાત સાચી છે 100%. ચલાવે છે ને ખાલી એક જ જગ્યાએ લાગવગ નથી ચાલતી દ્વારકાધીશ પાસે. બરાબર. હા ચાલતી નથી. 12 વાગવાની તૈયારી છે. 3-4 મિનિટની વાર છે અને જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. કૃષ્ણ જન્મની તૈયારી ચાલુ છે અને અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ ખરેખર કુદરતની લીલા કહેવાય હો ભાઈ. ફૂલ ધોધમાર વરસાદ ચાલુ છે અને તમે જોવો કૃષ્ણ જન્મને 5 મિનિટની વાર છે. ખાલી 5 મિનિટની. બોલો દ્વારિકાધીશની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. કૃષ્ણ જન્મની બધાને હાર્દિક શુભકામના. અમે હવે જો મંદિરેથી આવી ગયા છે રૂમ પર અને 2 છોકરા સૂતા છે. સૂતા મૂકીને વહી ગયા હતા દર્શન કરવા અને લાઈવ ખાવાનું હતું તમને કીધું હતું એટલે આ
પહેલી જન્માષ્ટમી છે યાદગાર કે જે- થઈ ગઈ, હા, યાદગાર કે મારી જે તો. એમના માટે ને મારા માટે અમે ક્યારેય કૃષ્ણ જન્મ માટે ક્યાંય ગયા નથી. ના. આ પહેલી જ જન્માષ્ટમી અમે બંને સાથે અહીંયા દ્વારકામાં મનાવી છે અને આપ સૌની સાથે મનાવી છે. અને અમે કોશિશ કરી છે કે તમને વ્યવસ્થિત આખું અહીંયા દ્વારકાની યાત્રા કરાવીએ. છતાં કાંઈ ભૂલ રહી ગઈ હોય, કાંઈ ચૂક રહી ગઈ હોય તો એની માટે અમે ક્ષમા માંગીએ છીએ. ને અમે જો અત્યારે ત્યાં હતા ને તો એક ચમત્કાર જ કહી શકીએ, કેમ કે અમે લાઈવ જોયું છે એટલે ચમત્કાર કહીએ છીએ કે વરસાદ ધીમો ધીમો શરૂ જ હતો, પણ જેવું 12 5 મિનિટની વાર હા, હતી, 5 મિનિટની વાર, 5 મિનિટની વાર હતી ને, વરસાદ ચાલુ થઈ વરસાદ ગયો. ફૂલ ચાલુ થઈ ગયો, હા. ફૂલ. અને 10-15 મિનિટ ઈ વરસાદ રહ્યો, 12 ને 10 આજુબાજુ પાછો ધીમો પડી ગયો. એટલે અમે તો એ જ વિચારતા હતા કે ભાઈ 12:15 ન થયા ત્યાં વરસાદ ધીમો પડી ગયો, તો આ જે 10-15 મિનિટ એટલે આ બધું તો છે ને ભાઈ દ્વારકા વાળા માટે છે. આ જે આ ઓલું કહેવાય ને, જ્યાં શ્રદ્ધા નો હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર. એટલે ત્યાં પુરાવા ન માંગવાના હોય સાહેબ, ઈ તો આપણે જોયું હોય ને એટલે માની જ લેવું પડે. અને અત્યારે અમે હવે આવી ગયા છીએ રૂમ પર અને હવે આજનો વ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. અરે લે આ જાગે છે. ઓ બાપ રે, એ નિંદરમાંથી બોલ્યો. નિંદરમાં હતો, બોલો. અત્યાર સુધી અમે લગભગ 2-2.5 કલાકથી ગયા છીએ, અત્યાર સુધી સૂતો તો અત્યારે અત્યારે ઈ આપણે કીધું ને એન્ડ કરીએ ત્યાં ઈ બોલવા માંડ્યો. બોલો. ઈ પાછા આંખ આડે હાથ દઈને જો છે ને. એટલે હવે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ કે તમને ખૂબ આપણી દ્વારકાની યાત્રામાં મજા આવી હશે. તો જે રીતે સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ્સ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી જરૂરથી લખજો. અને કાલે હવે અહીંયાથી અમે હજુ ઘરે કાલે નથી જવાના, હજી એક બીજી જગ્યાએ જવાના છીએ અને શક્ય હશે કહી દ્યો ને ગીરમાં જવાના છે. કહી દો, ચલો કહી દો. કાલે અમે અહીંયાથી જવાના છે ભાઈ ગીરમાં, બરાબર. એટલે કાલે આપણે બધાએ સાથે મળી અને જવાનું છે સાસણગીરમાં, બરાબર. એટલે તૈયારી રાખજો સાસણગીરની. અને સાસણગીરથી પાછા અમે ઘરે નથી જવાના, એ તમને કહી દઈએ. ત્યાંથી ક્યાં જવાના છીએ આવતા વ્લોગમાં કહેશું, પણ જાશું સારી જગ્યાએ, એ પ્રોમિસ આપીએ છીએ. તો આ સાથે જ હવે અમારી વાણીને વિરામ આપીએ છીએ અને આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ આપ સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ.